હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આથેલા રાઈના કુરિયાવાળા મરચાં કઈ રીતે બનાવવા તેની રીત જોઈશું. મેં અહીંયા 250 જેટલા મરચાં લીધા છે. તેને ધોઈ અને બધા જ મરચાંની રગું કાઢી લઈએ. તમને જો તીખું વધારે પસંદ હોય તો તમે રગું રહેવા દઈ શકો છો. એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીને 2 થી 3 કલાક માટે રહેવા દઈએ. પછી એક લોયામાં 2 પાવડા જેટલું તેલ લઈએ. ફૂલ ગરમ થાય તેલ ત્યાં સુધી તેને ગરમ કરીએ. પછી તેને એકદમ ઠરવા દઈએ, જેથી આપણો વઘાર બળે નહીં. ઠરી જાય એટલે તેમાં મેથીના દાણા, 2 થી 3 લસણની કળી, રાઈના કુરિયા, હલ્દી પાવડર એકદમ મિક્સ કરી લઈએ. પછી જે મરચાં આપણે આથ્યા હતા તેમાં એડ કરી દઈએ અને 2 લીંબુનો રસ એડ કરી દઈએ. આ મરચાં 15 થી 20 દિવસ માટે સારા રહે છે. અને એક બરણીમાં ભરી લઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.